અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ। વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં પિતાના ઘરે આવેલી પત્નીને બપોરે પતિ મળવા આવ્યો હતો। કોઈ કારણોસર દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર નીકળી પોતાની પાસે રિવોલ્વર અને 12 બોરની બંદૂકથી આડેધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગનો અવાજ સંભળાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરી। પોલીસે વધુ તપાસ માટે એફએસએલની ટીમને બોલાવી। ઘટના સ્થળેથી એફએસએલની ટીમે તપાસ કરી, જે બાદ એફએસએલની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી। રાહુલ સોનીએ 12 બોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ પર મૂકીને આવ્યો હતો। ઘટના સ્થળેથી પોલીસને ફાયરિંગ કરાયેલી ખાલી કારતૂસ પણ મળી આવી।